બનાસકાંઠાના નીવડેલા સાહિત્યકાર દીપકભાઈ જોશીને મળીશું। આપણા બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનો કલા અને સાંસ્કૃતિક વારસો ઘણો મજબૂત છે। જોકે નવા યુગમાં કલાકારોને પણ ઘણી વસ્તુઓ વેઠવી પડે છે। હાલ GTPL ચેનલ દ્વારા રજૂ થતા ડાયરાના માધ્યમથી ગુજરાતભરમાં જાણીતા બની ગયેલા દીપકભાઈ જોશીએ વર્તમાન સમયમાં સંગીત ક્ષેત્રને દૂષિત કરતી ચેષ્ટાઓ સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી। તો ચાલો આપણા જિલ્લાના ગૌરવ સમાન લોક સાહિત્યકાર દીપકભાઈ જોશીને રૂબરૂ જ મળી એમની પાસેથી જાણીએ એમના સંઘર્ષની વાતો। મારો પરિચય, મારું વતન થરા, તાલુકો કાંકરેજ, બનાસકાંઠા। જોશી પરિવાર થરા સ્ટેટ ના રાજગોર એવા થરેચા જોશી પરિવાર અમારો। મારા પિતાજીનું નામ નારણભાઈ જોશી, નારણભાઈ છોટાલાલ જોશી। મારી મમ્મીનું નામ દક્ષાબેન જોશી અને મૂળ વતન અમારું આ થરા કહેવાય છે। અમદાવાદ ગયો હતો સોની કામ શીખવા માટે અને ત્યારબાદ કારીગરીનું કામ કર્યું ત્યાં આગળ, સોના ચાંદીના દાગીના બનાવવા। અને કામ કરતા હોઈએ ત્યારે ભીખુદાનભાઈ ગઢવીની ઓડિયો કેસેટો ટેપ દ્વારા અમે સાંભળતા અને એમાં બહુ રસ પડતો એમ, અને મનમાં વિચાર આવતો કે આપણે પણ આવું કેમ ના બોલી શકીએ। અને ત્યારબાદ એ કેસેટો બધી એક એક શબ્દો, એમની વાતો એ મગજમાં ફિટ થઈ જતી, યાદ રહેતી હતી એમ। અને ત્યારબાદ અહીંયા થરા આવ્યા પછી અમારે અહીંયા રામજી મંદિરમાં 11 ભજન થાય, મારા ઘરની બાજુમાં જ છે। એટલે એમાં 10-15 ડોશીમાં બેઠા હોય ને 1-2 વડીલો, બાકી કોઈ ઓડિયન્સ હોય નહીં। એટલે ત્યાંથી મેં શરૂઆત કરી એમ। અમારા કાંતિલાલ ડામરદાસ ઠક્કર એ 11નું આખું સંચાલન કરતા। મેં દાદાને કીધું કે દાદા, મેં એક રચના લખી છે તો મારે એ રજૂ કરવી છે। પહેલી વાર માઇક મેં અમારા એ રામજી મંદિરમાં 10-15 ડોશીમાની સામે પહેલી વાર એક રચના મેં રજૂ કરી અને ત્યારે કાંતિ બાપાએ તાળી વગાડી, એટલે મને એમ પ્રોત્સાહન થયું। મારો કભો થાબડ્યો, પીઠ થાબડી અને 10ની નોટ મારા ખિસ્સામાં મૂકી એમ પ્રથમ। એ મને લાખ રૂપિયા આપ્યા હોય ને એવો આનંદ અને પછી એ બાપાએ મને કીધું, મને કે દર 11 આપણે ત્યાં ભજન થાય છે તો તું દર 11 નવી નવી તૈયારી કરીને તારે આવી જવાનું। એ રીતે મેં શરૂઆત કરી। મારી જેને કહેવાય વાણી ખુલી ત્યાં આગળ। અને ધીમે 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 ગામમાં અન્ય જગ્યાએ કાર્યક્રમો થવા માંડ્યા અને ગામમાંથી પછી 12 ગામ, ધીમે ધીમે આજુબાજુ ગામડામાં, અને ત્યારબાદ પાટણ ખાતે અમારા મિત્ર રાકેશભાઈ સ્વામી, કલાકાર, એમને મને એક કાર્યક્રમમાં, શિવરાત્રીનો કાર્યક્રમ રાવલ સાહેબના બંગલે વિસનગર, ત્યાં એમને મને એક કાર્યક્રમમાં બોલાવ્યો। રાકેશભાઈના કાકા કમલેશભાઈ સ્વામીએ આયોજન કરેલું અને ત્યાં મને બોલાવ્યો અને ત્યારબાદ એ કાર્યક્રમથી પ્રભાવિત થઈ અને અન્ય બીજા કલાકારોના કોન્ટેક્ટ પણ ત્યાંથી થયા અને એમ આ અમારા કાંકરેજની બહાર પણ કાર્યક્રમો મળવા માંડ્યા। અને ત્યારબાદ ભીખુદાનભાઈ ગાંધીનગર, એમનો સંપર્ક થયો એક કાર્યક્રમમાં અને એમના દ્વારા મહેસાણા, ગાંધીનગર અને ગુજરાતના અન્ય શહેરોમાં મોટા મોટા કલાકારોનો પરિચય થયો અને ઘણા બધા કલાકારો બધા ઓળખતા થયા એમના કારણે। એમની સાથે રહેવાથી એમને મને બહુ કાર્યક્રમોમાં બોલાવ્યો અને એમના કારણે મને ગુજરાતના જે નામાંકિત કલાકારો કહેવાય એમનો બધાનો પરિચય થયો। અને ત્યારબાદ લેખન કલા હતી, પોતાની એક આગવી શૈલી, શરૂઆત કોપીથી કરીને, જેમ બધા કરતા હોય એમ। જયદેવ ગઢવીની કોપી કરતો, ભીખુદાનભાઈ ગઢવીની કોપી, સેમ કોપી જયદેવ ગઢવીની હું કરતો શરૂઆતમાં। શરૂઆત મેં કોપીથી કરી, પછી મને એમ લાગ્યું, મેં એકવાર આતમભાઈ માલધારીને સાંભળ્યા। હા, આતમભાઈ માલધારી સાથે મારો કાર્યક્રમ હતો અને એમાં એમને એક પ્રસંગ ઉત્તર ગુજરાતનો કીધો અને મેં આખો રસ્તો ઈ પકડી લીધી એમ વાત કે ઉત્તર ગુજરાતની વાત કરવી જોઈએ। ઉત્તર ગુજરાતમાં અઢળક છે, આપણી પાસે અઢળક છે અને સૌરાષ્ટ્રની વાતો તો બધા કરે જ છે, પણ પછી આતમભાઈ માલધારીને સાંભળ્યા પછી
મેં નક્કી કર્યું કે હવે મારો એક અલગ કેળો બનાવવો છે, અલગ રસ્તો બનાવવો છે. અને પછી મેં પુસ્તકો મંગાવવાનું શરૂ કર્યું, લાઇબ્રેરીમાંથી પુસ્તકો લાવવાના, વાંચવાના. પહેલો તો શરૂઆત જે 2-4 વર્ષ ચાલ્યું એ તો કેસેટમાંથી ગોખી અને કરેલી વાતો એમ. પણ પછી તો વિવિધ પુસ્તકોનો અભ્યાસ શરૂ કર્યો. લાઇબ્રેરીમાંથી લાવવાના, આ ગાંધી રોડ અમદાવાદ ત્યાં જૂના પુસ્તકો મળે છે, ત્યાંથી બધા પુસ્તકો મંગાવવાના, વાંચન કરવાનું અને એ રીતે આપણી રીતે તૈયાર કરીને આપણી શૈલી પણ બીજાની નહીં એમ. મારી શૈલીમાં માયલીપા, વિયાગ્યા, હંધાઈ એક કચ્છની એક તળપદી ભાષા છે, એ સૌરાષ્ટ્રની તળપદી ભાષા છે. સૌરાષ્ટ્રના કલાકાર બોલતા હોય તો સારું લાગે, પણ ઉત્તર ગુજરાતનો કલાકાર અને એ પણ સૌરાષ્ટ્રની ભાષામાં વાત કરે એની જગ્યાએ મેં મારી એક અલગ શૈલી કે જે સીધી ઇફેક્ટ કરે, સીધી સમજાઈ જાય એવી ભાષામાં, એવી શૈલીમાં ઉત્તર ગુજરાતની વાતોને પ્રાધાન્ય આપી અને શરૂઆત કરી અને ધીરે ધીરે લોકોને ખૂબ ગમ્યું. અને ઘણા વર્ષોના સંઘર્ષ બાદ સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો અને ત્યારબાદ જે રચનાઓ, જે વાતો આપણે મૂકી અને લોકોએ સોશિયલ મીડિયા, યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી લોકોએ એ વાતોને ખૂબ વધાવી એમ. અને એના કારણે આજે આપની સમક્ષ જે કાંઈ છું એ આજે એના કારણે છું. નામાંકિત કલાકારોમાં લગભગ કોઈ બાકી નથી. માયાભાઈ આહિર હોય, કીર્તિદાન ભેગા 7 થી 8 કાર્યક્રમો કર્યા, માયાભાઈ સાથે કર્યા કાર્યક્રમો. અન્ય જે કાંઈ નામાંકિત કલાકારો છે આજે બધા સાથે સારા સંબંધો અને સારા રિલેશન થયા છે. અને બીજું કે જીટીપીએલ ડાયરો ચેનલ જે આવે છે એમાં 2016 થી શરૂઆત કરી. મંગલભાઈ રાઠોડ બહુ સારો માણસ, અને મંગલભાઈ રાઠોડના પરિચયથી મને જીટીપીએલમાં આમંત્રિત કરવામાં આવ્યા કે તારી એક અલગ શૈલી છે, અલગ ઢબ છે. અને સંત ગાથા નામની એક સિરીઝ શરૂ થઈ. એમાં મોટા ભાગના ઉત્તર ગુજરાતના સંતોના જીવન ચરિત્રને મેં રજૂ કર્યા. અને એ રેકોર્ડિંગમાં જ્યારે જઈએ ત્યારે ગુજરાતના બધાય નામાંકિત કલાકારો ત્યાં જીટીપીએલમાં ભેગા થાય અને એ જીટીપીએલના માધ્યમથી આજે મોસ્ટ ઓફ ગુજરાતના બધા જ નામાંકિત કલાકારો સાથે સારા એવા રિલેશન છે. મને એ ઓળખે છે, હું એમને ખૂબ સારા રિલેશન, સારા સંબંધો આજે વિકસાવે. અઢળક સ્પર્ધા અને સ્ટેજ ઉપર જે કલાકારોની ઈર્ષા વૃત્તિ, એના ખૂબ કલાકારો ભોગ બને છે. ઈર્ષા વૃત્તિના કારણે ટેલેન્ટેડ કલાકારને સમય પૂરતો આપવામાં ન આવે, અને જેનામાં ટેલેન્ટ નથી પણ યેન કેન પ્રકારે લાગવગથી સ્ટેજ ઉપર ચડી ગયા હોય એવા લોકોને સમય પણ વધારે મળે અને સ્ટેજ પણ વધારે મળે. અને જેની પાસે ટેલેન્ટ છે એને જાણી જોઈ અને વેતરી નાખવામાં આવે, આવા પડકારો ચાલી રહ્યા છે. અને બીજું કે ટેલેન્ટ કરતાંય આજે માસ્ટરી એવી વધી ગઈ છે અમારા ક્ષેત્રમાં કે ખાલી પોસ્ટર જોવે ને કે આ ગામમાં કાર્યક્રમ છે તો સીધા પ્રયાસો શરૂ થઈ જાય એ કાર્યક્રમમાં ઘૂસ મારવાનો, કાં તો એ કાર્યક્રમ પડાવી લેવાનો. એવા બધા પડકારો આજે સ્પર્ધા બહુ થઈ ગઈ છે. સ્પર્ધા અને ઈર્ષા એ આ ક્ષેત્રમાં ખૂબ એના કડવા અનુભવો. બનાસકાંઠામાં ઘણા બધા કલાકારો ટેલેન્ટેડ બધા ક્ષેત્રમાં છે. બનાસકાંઠામાં અમારા નીતિનભાઈ બારોટે ખૂબ સારું નામ આજે ગુજરાત ક્ષેત્રે ખૂબ સારી નામના મેળવી છે. દેવિકાબેન રબારીએ પણ ગુજરાત ક્ષેત્રે ખૂબ સારી નામના, અને અન્ય સાહિત્યકારોમાં દશરથ દાન ગઢવી બહુ સારું કામકાજ કરી રહ્યા છે. એટલે બનાસકાંઠામાં પણ ઘણા બધા સાહિત્યકારો પણ, એની સંખ્યા પણ વધી રહી છે. નવા યુવાનો પણ આવી રહ્યા છે. ખૂબ સારી બાબત કહેવાય. કાંકરેજમાં પણ આપણા નટુભાઈ તેરવાડિયા, પ્રભાત ભારતી ગોસ્વામી, આ બધા નામો છે. પ્રભાત ભારતી ગોસ્વામીનું ખૂબ મોટું યોગદાન છે. કવિ કેદારનું નામ પણ આમ છે. જો પ્રભાત ભારતી ગોસ્વામી એ આ વિસ્તારમાં થયા, એમની પાસે સંગીતની એટલી બધી સૂઝ અને એટલી બધી એમની જે કહેવાય કે સંગીત પ્રત્યેની
જે કહેવાય કે અંદરથી એમને ખૂબ મહેનત કરી છે સંગીત ક્ષેત્રે. અને જે નારાયણ સ્વામી, નિરંજન પંડ્યા એ શૈલીમાં હા એમની એમને શૈલી અહીંયા ભજનો પીરસ્યા છે. પણ અમારો માહોલ એ સનેડાનો માહોલ, જાનોડી દીકુડી એવો માહોલ આ વિસ્તારની અંદર, એના કારણે આવા કલાકારોની આ પ્રજાએ નોંધ નથી લીધી. એટલે લોકગીતો આવી છે અહીંયા. હા, એ આવી છે. એમાં જે આપણો અને પ્રાચીન સાચું વારસો સાચું સંગીત કે પ્રાચીન સાચા વારસો. ભજન, પ્રાચીન ભજનો એ ઢંકાઈ જાય છે. એ ઢંકાઈ જાય છે. જે માહોલ જોઈતો હતો એ કલાકારને મળ્યો નહીં. નહીંતર એ કલાકાર પ્રભાત ભારતી ગોસ્વામી આજે ગુજરાતની નામાંકિત હા, જે હસ્તીઓ છે એમાં એમાં એમની ગણના નામ થતી હોત. બચપણથી એ મારા ઘરનો માહોલ ના કારણે દીકરી ખૂબ સારું હાર્મોનિયમ વગાડે છે. પછી ચારણી, સાહિત્ય, સપાખરા ખૂબ સારા ગાય છે. મારે 4 દીકરીઓ છે અને એક દીકરો છે. બધી નાની નાની દીકરીઓને પણ મારા ઘરમાં સપાખરા અને એ બધું કંઠસ્થ છે. અને સ્કૂલોમાં બધી દીકરીઓ નંબર લાવે છે. અને આ મારી દીકરી છે એ કોઈ પ્રોફેશનલ કલાકાર નહીં, પણ ક્યાંક 12 મહિને 1-2 કાર્યક્રમો સારા હોય તો મારી સાથે આવે. બાકી એને એવો કોઈ કાર્યક્રમ કે આ લાઈનમાં વ્યવસાય બનાવ્યો નથી. એક ગામમાં કાર્યક્રમ હતો. અમારા ગુરુદેવ છે આનંદ પ્રકાશ બાપુ, જેમને અમે ભગવાન માનીએ. અમારા આનંદ પ્રકાશ બાપુ ની તિથિનો કે એવો કોઈ કાર્યક્રમ હતો. એટલે મને કોઈ ઓળખે નહીં. એટલે હું અમારા એક સંબંધીને લઈ અને એ કાર્યક્રમના અઠવાડિયા પહેલા ત્યાં આયોજકોને મળવા માટે ગયો. અને મેં એમને કીધું હતું કે જ્યારે પણ આવો કોઈ કાર્યક્રમ થાય તો મને એમાં 5 મિનિટ બોલવાની તક આપજો તમે. તો એ લોકો કહે એ વખતે તમે આવજો, એ તો અમે કરશું. આવું આશ્વાસન આપ્યું હતું. મને કોઈ ઓળખે નહીં એ સમયે. ત્યારબાદ હું બસમાં બેસી અને એ ગામમાં ગયો તો. રાત્રે કાર્યક્રમ શરૂ થયો. ઘણા બધા કલાકારો એ વખતે સ્ટેજ ઉપર બેઠેલા. એક પછી એક કલાકારોનો વારો હોય. સંચાલક જે સંચાલન કરે એ એક પછી એક કલાકારોને રજૂ કરતા હતા. ઘણા બધા કલાકારો. રાતના 12:30 વાગ્યા છતાં મારો વારો ના આવ્યો. પછી મેં અમારા આગેવાનોને કીધું, એટલે કે હજુ 2-4 કલાકારો બાકી છે, તમારો વારો આવશે. પછી રાતના 2:30 વાગ્યા. મેં કીધું હવે 5 મિનિટ મારે આનંદ પ્રકાશ બાપુ વિશે થોડું બોલવું છે, મને 5 મિનિટ આપો. એ કે ભાઈ હજુ બીજા કલાકારો બાકી છે, તમે નવા છો, મને ઓળખતા નતા એમ, કારણ એમનો કોઈ વાંક નતો એમ. પણ 2:30 વાગ્યા પછી છેલ્લે સામે પ્રેક્ષકોમાં 15 જણા બેઠા હતા. અને મેં કીધું કે હવે ભલે 15 જણા સાંભળે, પણ 15 જણામાં મને તમે 5 મિનિટ માટે માઇક આપો. અને છતાંય મને ના પાડી કે ના, તમારે વારો નહીં આવે. પછી હું નિરાશ થઈ અને રાત્રે કોઈ સાધન કે બસ મળે નહીં. હું 5 કિલોમીટર સુધી ચાલ્યો. ચાલતા ચાલતા એક પહોંચ્યો અને ઘરે આવ્યો તો હું. ત્યારે મને બહુ અંદરથી દુઃખ થયું હતું. એમ કે મેં આવી સરસ રજૂઆત, મારું આવું ટેલેન્ટ, અને છતાંય મને તક ન મળી એમ. અને એ પછી આવડું મોટું નામ થયા પછી એ જ ગામના લોકોએ સવેતન મેં માગ્યા એટલા પૈસા આપી અને મારો કાર્યક્રમ કરાવ્યો અને મારું ભવ્ય સન્માન કર્યું. ત્યારે મેં હજુ સુધી એ ચોખવટ નથી કરી કે મારી જોડે આવું બન્યું છે. આ પ્રસંગ મને યાદગાર રહી. એટલે એ આનંદ, સન્માનનો આનંદ બેવડાઈ જાય. એનો આનંદ બેવડાઈ ગયો એમ. એમાં એમનો તો કોઈ વાંક હતો નહીં, ગ્રામજનોનો, ગામના આગેવાનો. પરિસ્થિતિ એવી નિર્માણ થયેલી હતી. પહેલા એવું હતું કે વેપાર એ મુખ્ય હતું અને પ્રોગ્રામ ગૌણ હતા. એ શોખ માટે થતું હતું. પણ છેલ્લા 6 વર્ષથી એવી રફતાર પકડાણી છે કે મારે શોરૂમ હોવા છતાં દિવસમાં 1-2 કલાક હાજરી કદાચ આપું તો આપું, નકે નથી પણ અપાતી એમ. કારણ કે 9-10 વાગે ઉઠવાનું હોય, સેવા પૂજા કરતા 12 તો વાગી જ જાય, ને સાંજે પાછું નીકળવાનું હોય અને મગજ એમાં ચાલતું હોય. એટલે હવે એ શોરૂમમાં મારું મગજ નથી ચાલતું એમ. ઘણી વાર હિસાબમાં ભૂલ થાય. મારો ભાણેજ આકાશ શોરૂમ ચલાવે છે, ક્યારેક હું એકલો હોઉં તો મારે કેલ્ક્યુલેશનમાં પણ ભૂલ થઈ જાય, કારણ કે મારું મગજ અત્યારે કવિતાઓમાં એમ જ ચાલતું હોય. એટલે એમાં મગજ અત્યારે ઓછું ચાલે છે. પણ એ આખો વિષય મારો ભાણો સંભાળે છે. ઘરમાંથી શરૂઆતમાં મારા પપ્પા બહુ વિરોધ કરતા એમ કે ધંધો કરો એમ, આ બધું કરવાની કોઈ જરૂર નથી. પણ
હવે જે માન સન્માન એમને પણ મળી મળવા માંડ્યું દીપકભાઈના પપ્પા એમ. એટલે હવે એમની ખુશીનો કોઈ પાર નથી. એમને અમારા માટે ખૂબ કર્યું છે, ખૂબ બલિદાન આપ્યું છે, પણ એમને આ ગમતું નહીં એમ. એ કે આ બધા શું ધંધા માંડ્યા છે. મારો કોઈ કલાકાર મિત્ર મને મળવા આવે તો મારા પપ્પાને પેલા જુએ કે નારાયણબા બેઠા નથી ને, એ બેઠા હોય તો પાછા જતા રહે એમ, એટલું બધું એમ. એ એમના ઉપર ખીજાતા એમ. પણ હવે એમને બહુ હરખ થાય છે, હવે બહુ આનંદ આવે છે, કારણ કે બધે ઠેર ઠેર માન સન્માન જોયું એટલે એમને એમ થયું કે ના, મારું નામ રોશન કર્યું એમ. રાજકારણમાં આમ જોડાવાનું એવું કોઈ વિષય હતો નહીં, પણ હું RSS નો બાલ્યકાળનો સ્વયંસેવક છું. VHPમાં 16 વર્ષ સુધી અધ્યક્ષ રહ્યો તાલુકાનો, અને વિવિધ હિન્દુ સમાજની જે પ્રવૃત્તિઓ કહેવાય હિન્દુત્વની, એ કાર્યો થરા ખાતે કલાકાર સિવાયના સમયમાં ખૂબ આપણે અહીંયા હિન્દુત્વને જાગરણનું કામ આ વિસ્તારમાં આપણે કર્યું છે. એના કારણે પણ ખૂબ માન સન્માન મળ્યું છે. એટલે વિશ્વ હિન્દુ પરિષદમાં અને RSSના એક સ્વયંસેવક તરીકે પાર્ટીએ કદર કરી, અને બનાસકાંઠામાં 1000 કલાકારો હોવા છતાંય, કારણ કે સાંસ્કૃતિક સેલના પ્રમુખનો હોદ્દો તો કલાકારને જ મળે, બનાસકાંઠામાં 1000 કલાકારો હોવા છતાંય એમને મારી પસંદગી કરી, એટલે એ મારા માટે ગૌરવની વાત છે. અને ભારતીય જનતા પાર્ટી એક હિન્દુત્વ સનાતન ધર્મ માટે જે કાર્ય કરી રહી છે, એટલા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી ગમે છે. તમે એક મોદી સાહેબ વિશે એક સોંગ લખેલું અને એ પણ બહુ ચાલેલું, તો એ સોંગ જરા આપના સ્વરમાં. 2022ની વિધાનસભામાં 2 ગીતો ખૂબ ચાલ્યા, 182 વિધાનસભામાં. એક ભાજપનો ભગવો લહેરાય, અને બીજું 56ની છાતી, જે મારી લખેલી રચના, અને ભાઈ વિનોદભાઈ શિરવાડિયાએ એને સ્વર આપેલો, એવી રચના છે. મને ગર્વ છે કે હું છું ગુજરાતી, મને ગર્વ છે કે હું છું ગુજરાતી, દુનિયામાં નામ યાદ 56ની છાતી, દેશ દુનિયામાં યાદ ભારતની ખ્યાતિ, ડંકો વગાડે આજ મારો ગુજરાતી. એ લાખો ભક્તોએ બલિદાન દીધેલા, અવધની ભૂમિ ઉપર ગોળીએ વિધેલા, તોય અયોધ્યા જન્મભૂમિ મુક્ત નહોતી થાતી, અયોધ્યા જન્મભૂમિ મુક્ત નહોતી થાતી, મંદિર બનાવે આજ મારો ગુજરાતી. એ સ્વર્ગ સમો કાશ્મીર ભડકે પડતું, જોઈ ભારત માનું હૈયું રડતું, કાશ્મીરમાં કાયદાથી પ્રજા પીડાતી, કાશ્મીરમાં કાયદાથી પ્રજા પીડાતી, 370 જાય 56ની છાતી. આ ગીત ખૂબ વાયરલ થયું અને ખૂબ લોકોએ વધાવ્યું.